નડિયાદ ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી। સાકર વર્ષાને ઝીલવા આવેલ બહેનોએ સોનાની વસ્તુઓ ચોરાઈ હતી। સાકર વર્ષમાં ચોરાઈ હતી સોનાની ચેન અને સોનાની બુટ્ટીઓ। પોલીસને જાણ થતાં ગણતરીની મિનિટોમાં જ આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। ભોગ બનનાર બહેનોએ નડિયાદ ટાઉન પોલીસનો આભાર માન્યો છે। નડિયાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે। પ્રશંસનીય કામગીરી કહી શકાય નડિયાદ ટાઉન પોલીસની, જેમાં સાકર વર્ષાને ઝીલવા આવેલ બહેનોએ સોનાની વસ્તુ ચોરાઈ હતી। ત્યારે સાકર વર્ષામાં ચોરાઈ હતી આ સોનાની ચેન અને સોનાની બુટ્ટીઓ। ત્યારે પોલીસને આ બાબતે જાણ થતાં તેઓએ ગણતરીના મિનિટોમાં આરોપીની અટકાયત કરી છે। આજે પૂનમમાં સાકર વર્ષા દરમિયાન અમે સંતરામ મંદિર બધી બહેનપણીઓ આવ્યા હતા। ત્યારે જેવી સાકર ઉછળી તે દરમિયાન જેવા અમે નીચે સાકર માટે નમ્યા એ સાથે જ અમારી બહેનની કડી અને બીજી અમારી આજુબાજુ 4-5 જણ લેડીઝ હતી, બધાની કડી એક સાથે જ ખેંચાઈ। પછી અમે છોકરીને પણ પકડી અને ત્યાં સંતરામ ચોકીએ લઈ ગયા। ત્યાંથી અહીંયા ટાઉન પોલીસમાં ફરિયાદ કરવા આવ્યા અને ટાઉન પોલીસે અમને આશ્વાસન આપેલું કે બેસો, મળી જશે એમ। અને મહારાજની કૃપાથી અને ટાઉન પોલીસની મદદથી અમને અમારી કડી મળી ગઈ છે। આજે પૂનમ હતી, સાકર વર્ષા હતી। અમે સાકર વર્ષામાં ગયા હતા અને જેવી સાકર ઉછળી અને અમે નીચે નમ્યા તો કડીઓ ગઈ, અમારી કડી ગઈ, 4-5 જણની ગઈ, ચેન ગઈ। એટલે અમે ગયા, છોકરી બી પકડાઈ ગઈ હતી અને અમે ગયા પોલીસ ચોકીએ સંતરામની। ત્યાંથી અમને કહ્યું કે ટાઉનમાં જાઓ, તમે ફરિયાદ નોંધાવો। તો અમે ફરિયાદ નોંધાવી, અમે બેઠા કે તમે શાંતિથી બેસો, તમને મળી જશે। અને મળી ગઈ છે ઘણાની અને હજુ બીજાની શોધખોળ ચાલે છે। એ બદલ અમે જય મહારાજની કૃપાથી અમને અસીમ કૃપાથી મળી ગઈ અને અમે ટાઉન પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।